નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના। બુલેટિનમાં આજે ખાસ શું છે? બુલેટિનની શરૂઆત દિલ્હીથી કરવી છે। દિલ્હીથી સમાચાર। શ્વાસ લેવામાં લોકોને તકલીફ પડી રહી છે કેમ કે પ્રદૂષણનું સ્તર હવે જોખમી થઈ ગયું છે। જી હા, દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ છે। લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ગાઢ ધુમ્મસને લીધે અનેક ફ્લાઇટ્સ પર અસર પહોંચી છે। દિલ્હી એનસીઆરમાં આજથી જીઆરએપી 3 લાગુ થયો છે। એનસીઆરમાં નિર્માણ અને તોડફોડની કામગીરી સામે પ્રતિબંધ, ડીઝલથી ચાલતા વાહનો BS3 સામે પણ પ્રતિબંધ મુકાયો છે। માઇનિંગ સાથે જોડાયેલી કામગીરી પણ બંધ રહેશે। શહેરના મુખ્ય માર્ગ પર રોજ પાણીનો છંટકાવ કરાશે। જીઆરએપી એટલે શું? તો પ્રદૂષણને નિયંત્રણ કરવા માટે કેટલાક કડક પગલાં લેવામાં આવે। એક્યુઆઈ 201 થી 300 હોય ત્યારે જીઆરએપી લાગુ પડે। એટલે હાલ તો જે એક્યુઆઈ છે 400 સુધી જોવા મળી રહ્યો છે। એક્યુઆઈ 401 થી 450 હોય ત્યારે જીઆરએપી 3 લાગુ પડે। હવાની ગુણવત્તા અત્યંત ખરાબ થાય ત્યારે જીઆરએપી 3 લાગુ પડે, જે હાલ કેટલાક વિસ્તારોમાં લાગુ પડ્યું છે। એક્યુઆઈ 450 થી વધુ પહોંચે ત્યારે જીઆરએપી 4 લાગુ પડે। ગ્રેટેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે જે પ્રદૂષણ વધી રહ્યું છે, જે હવા પ્રદૂષિત થઈ રહી છે, તેને નિયંત્રણમાં લેવા માટે કેટલાક નિયમો કરવામાં આવે, કેટલાક કડક પ્રયાસ કરવામાં આવે। વાત